અંકલેશ્વરમાં આજથી ભક્તોના દુખડા હરનારમાં દશામા વ્રતનો પ્રારંભ થયો છે। માય ભક્તોએ 10 દિવસ સુધી શ્રદ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિમાં લીન બન્યા છે। અંકલેશ્વર તાલુકા સહિત શહેરમાં આજે અમાસથી 10 દિવસનું આતિથ્ય મારવા દશામાની સવારી આવી પહોંચતા ભક્તિભર માહોલ સર્જાયો છે। ભક્તોએ એ વાદને ગાજતે દશામાની પ્રતિમાઓને ખરીદી ઘરે પધરામણી કરી હતી અને 10 દિવસ માટે વિધિવત દશામાની પ્રતિમાઓની સ્થાપના કરી માય ભક્તોએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે। 10 દિવસ સુધી ભક્તો દશામાની ભક્તિમાં લીન રહેશે। ભક્તોના દુખડા હરતા મા દશામા વ્રતનો પ્રારંભ થતાં જ 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી જેમાં માય ભક્તો ભક્તિની લીન બનશે। દશામાનું મંદિર અહીંયા આવેલું છે। અંકલેશ્વર વર્ષોથી દશામાના મહિમા બહુ મોટો છે। જેવી જેને શ્રદ્ધા તેવું તેને ફળ। અમે 10 દિવસ આનંદથી તનમન ધનથી દશામાનું વ્રત કરીએ છીએ। લોકો પર વ્રત અહીં કરે છે। દશામાના દર્શન કરી લોકોને લાભ મળે છે, ફાયદો થાય છે। મારા 10 વર્ષ પહેલાં મારા ઘરવાળીએ મારા માટે વ્રત લીધું હતું। આ વખતે 10 વર્ષ અમારા પૂરા થાય છે। જેવો જેનો મહિમા એવું દશામાં ફળ આપે છે। 10 દિવસ લોકો ઉપવાસ એક ટાણા કરીને દશામાની પૂર્ણ પ્રેમથી ભાવથી ભક્તિ કરે છે ને એવું દશામાં એમને ફળ આપે છે। બોલો દશા માત કી જય।